વલસાડમાં અત્યારે રસ્તો શોધવો મુશ્કેલ બની ગયો છે. દરેક ગલીએ ગલીએ આપણને ખાડા જ ખાડા જોવા મળે છે અને ખાડામાંથી રસ્તો ક્યાં છે એ કોઈને ખબર જ નથી. જો અત્યારે ઊભી છું વલસાડના આઝાદ ચોક ખાતે અને મારી પાછળ રિક્ષા સ્ટેન્ડ છે ને અહીંયા તમે પાછળ જુઓ વલસાડ નગરપાલિકાએ ખૂબ જ સુંદર અને મોટું બેનર બનાવ્યું છે. ગણેશ ચતુર્થી તથા જૈન પર્યુષણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નો ડાઉટ તહેવાર છે, આપણે સૌ કોઈ તહેવારમાં માનીએ છીએ અને શુભેચ્છાઓ પણ આપીએ છીએ, પરંતુ આ બેનર લગાવવાનો નગરપાલિકાના સત્તાધીશો પાસે ટાઈમ છે? વલસાડના જે બિસ્માર રસ્તાઓ છે એને સમારવાનો કે રસ્તાની પરિસ્થિતિ સુધારવાનો કોઈ સમય નથી વલસાડ નગરપાલિકા પાસે. રિક્ષા સ્ટેન્ડ પર અત્યારે ઉભા છે, આપણે રિક્ષા ચાલક સાથે વાત કરીશું. શું કહેશો તમે આપણા રસ્તા વિશે? રસ્તાઓ કંટાળી ગયા છે, હવે અમે બહુ તકલીફ પડે છે. રિક્ષા ગાડીનું મેન્ટેનન્સ બહુ આવે, મેન્ટેનન્સ આવે, પંચર પડે, બધું થાય છે. આખા દિવસમાં એક પંચર બનાવવા છે એટલે 100 રૂપિયા નીકળી છે લેવા વાળા. બરાબર. શું કહેવા માંગશો નગરપાલિકાની સામે તમારો રિક્ષા સ્ટેન્ડ છે ત્યારે? એ લોકો કઈ કરે તો સારું, આપણે એટલું માનીએ છીએ.